ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। જો સવારમાં નાહી લીધું છે ને આ કપડાં કાલ ઘડીક પહેર્યા હતા ને તો કીધું આજ આપણે પહેરી લઈએ ને મને તેમ કે આજે 11 થઈ જાય પણ આજે 11 નથી, આજે હજી દહીસમ જ છે। કાલે 11 ને 12 બે ભેગું કરે છે, વાઘ 12 ને 11 બે ભેગું કરી નાખે મમ્મી। એવું છે? હા, ઘણાય બે દિવાળી કરે, ઘણાય બે ધનતેરસ, કાંઈ તહેવારનું આ વખતે ઠેકાણું છે નહીં ને। કોઈ ધોકો કરશે દિવાળી પછી, ધોકો પડતર દિવસ ને એવું બધું છે। જો તો દર વર્ષે ધોકો તો આવે જ છે, વચ્ચે તહેવાર બગાડી નાખે છે। તો ત્યારમાં જો આપણે નાસ્તો બનાવવાનો હું કરવાનો છે। મમ્મીએ રોટલી બનાવી છે, 4 રોટલી ને ચોખાને મમરી તળી છે। જો તો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ। કાઉન ફોન આવ્યો તો અત્યારમાં વિડીયો કોલમાં વાતું કરતા હતા। જો 9:30 વાગી ગયા છે। તો આજ બધાને પહેલાં ભાવિકે નાસ્તો કરી લીધો છે ને હવે મારે ને મમ્મીને કરવો છે। તો જો રોટલી છે, ચા છે, મમરી છે ને જો અથાણું છે ને મસ્ત લસણવાળી ચટણી છે। તો જો અમે હું મમ્મી નાસ્તો કરી લઈએ। હવે ભાગવામાં થઈ ગયો છે 1 ને જો આપણે જમવાની તૈયારી હાલે છે અત્યારે। અનિલે પનીરનું શાક તો બનાવી નાખ્યું છે ક્યારનું। આ વ્લોગમાં આપણે અત્યારે આવીએ છીએ, મોડું થઈ ગયું છે કેમ કે સવારમાં આપણે કામ હતા ને, કામ બધા સવારના પતાવ્યા, બધા બહાર બધું કરિયાણું ને એવું બધું લેવા જવાનું કામ, ગોળ ને મેંદો ને એવું બધું થોડું લેવા, મમ્મી કે શુક્ર શું કહે લાપસી ને એવું બધું કરવું હોય ને આપણે એ બધું લઈ આવે, ગોળ ને એ બધી વસ્તુ ને કૂતરાના બિસ્કીટે પૂરા થઈ ગયા તો એ બધું લઈ આવ્યા। થોડો ઘણો નાસ્તો કરવો પડે ને। હા, સવારમાં વહેલા ઉઠીને કોણ બનાવેલું હોય તો સવારમાં નાસ્તો તો મસ્ત મજાનો કરી લીધો હતો એટલે એવું બધું લઈ આવ્યા। કૂતરાનું બિસ્કીટ ખાલી થઈ ગયા તો એ પોચી લઈ આવ્યા। અત્યારે મમ્મી હમણાં શું કહેવાય ફીંડલા કહેવાય ને, ફીંડલા કા હાથલા થોર આવે ને તો એ કેટલા દિવસથી લઈને તો રાખ્યા હતા, થોડા કંઈક દીધા તો બગડી જાય ને એના કરતાં પછી હારે ફોલ નાખ્યા। મેં બધા ફોલ દીધા, ઓલા ગ્લવ્સ પહેરીને, નકર તો કાંટા લાગી ધ્યાન રાખવું પડે। અને અનલીએ બધા એનું જ્યુસ કરીને કાઢી નાખ્યું। મમ્મી અત્યારે જ્યુસ પી લીધું, ફીંડલા થઈ ગયા પૂરા। આવે થોડુંક 1 કિલો પીરે જાય તો થોડો ઘણો ફેર પડી જાય મમ્મીને, હિમોગ્લોબિન થોડુંક હજી ઘટે। હા, એટલે હું થોડો ઘણો ફેર પડી જાય। શિયાળા આવી જાય પછી કઈ વાંધો નથી, પછી તો બીટ ને મેથીની ભાજી ને બધું પીને પછી વાંધો ન આવે। તો જો અત્યારે અંડલી કરે ગરમા ગરમ રોટલી, શાક તો જો કે ક્યાંનું બની ગયું છે। ભૂખ લાગી છે, જમી નાખ્યા ને જોઈ જાય પનીરનું શાક બનાવી નાખ્યું છે અંડલી, પનીર ટીકા મસાલા કાજુ વાળું, કાજુ નાખી મને કાજુ થોડું ભાઈ ને ઓછા, અને પનીરના શાકમાં કાજુ બહુ ભાવે, આપણે તો ઓછા ભાવે, આપણે તો પનીર હોય એટલે બીજું કઈ જોઈએ નહીં। ક્રન્ચી ટેસ્ટ આવે, એકદમ કુરકુરિયા હોય તો મજા આવે। સરસ ટેસ્ટ કરાવ્યું હતું એટલે બહુ સરસ બન્યું। હા, ગરમા ગરમ રોટલી થઈ જાય અંડી કરતા બેસી જાવ તમે। હું પેલા વ્લોગ થોડોક ઉતાર લઈ પછી જમવા આપણે બેસીએ। શાક કરતા ભાત આરે, શાક ઓલા રોટલી કરતા ભાત આરે બહુ મજા, લીંબુ વાળી ડુંગળી હોય, ઠંડી છાશ હોય કા। આજ તો ભાઈ જો કાલથી, આજે અમને એવું લાગતું અંડલી કહેતી કાલે 11 છે પણ આજે 11 નથી, 11 ને વાઘ 12 બે હાર્યા છે એટલે કાલથી તહેવાર ચાલુ થઈ જાય। હવે 3 દિવસ રહ્યા ખાલી દિવાળીને, બોલો 3 દિવસની વાર છે, રવિવાર દિવાળી ટાઈમ મળે ને એટલે સિરીઝ લગાડી દેવાની આપણે પાછા અમે બાલ્કનીમાં ને ભમરીએ બધા કર્યા છે બધા સારા, એટલે બી કઈ લાગે ધ્યાનથી કરવું પડે। એટલે ટ્રાય તો કરી 2-3 ઉડાડવાની પણ ઉઠ્યું નથી એટલે હવે આરામ હું અંધારામાં નથી કરવું, અંધારામાં ખબર ન પડે ખોટી આપણે કઈડી બળી જાય તો, એટલે હવે 5 વાગે અંજવાર હોય ને ત્યાં સિરીઝ ને બધું એવું લગાડી લેવું એટલે એક કામ પતે આપણું। સિરીઝ લગાડવાનું છે, તોરણ જે દેવા જવાના છે, પછી નાસ્તો બનાવવાનો છે, ઘણા કામ બાકી છે। બેન પણ કોમેન્ટ કરી દે નાસ્તો, હા, કે અમારે તો નાસ્તો બની ગયો, હજી અમારે તો બધો નાસ્તો બનાવવાનો બાકી છે। અમાર મમ્મીને ચેવડો ને 2 વસ્તુ બનાવી છે, પૂરી બનાવશું બસ, બીજું કઈ બનાવવું નથી। હાલો ગરમા ગરમ રોટલી છે, જમી લઈ બધે, હાલો બધે પનીરનું શાક ખાવા। તો જો વાગી ગયા છે રોંઢાના 5 ને આપણે જો તોરણ દઈને ઘરે આવી ગયા છીએ। તો જો કાલ છેલ્લો દિવસ છે, પછી તહેવાર ચાલુ થઈ જાય તો અઠવાડિયા 10 દી જેવી દુકાન બંધ રહે। તો કીધું હાલો આપણે પછી અઠવાડિયા પછી ખુલે ને તો ભીડે એટલી બધી થાય, તો કીધું હાલો આપણે દઈ આવ્યા છે તોરણ ને જો ગુલાબી કલર હતો ને મમ્મી ગુલાબી જ કલર આપ્યો એટલે સારું, મારે માલ વહેતો ઘટ્યો છે ને બધું ઓલું થઈ જાય ને। આપણે શ્રાવણ મહિનામાં તોરણનું પેમેન્ટ લીધું હતું, આજે પાછું આપણે પેમેન્ટ આવી ગયું છે। જો કાલે મોબાઈલના વાપરી આવ્યા તો આજે પાછા આપણે પેમેન્ટ આવી ગયું છે તોરણનું, પૈસા થઈ ગયા છે। હવે જો ચા પીવાનો બાકી છે આજે, તો ચા પીધા વગર જ ગઈ હતી, મમ્મીએ પી લીધું તો પીને જાત ને તો મોડું થઈ જાય ને ભીડ થઈ જાય
ને હવે નાસ્તો બનાવવાનો છે. મમ્મી કે થોડીક જીરા પૂરી આપણે બનાવી લઈએ ને તો રોજ રોજ સવારમાં ઉઠીને નાસ્તો ન બનાવવો પડે, પડ્યું હોય ને ખાવા થાય. કેમ કે તહેવારમાં પછી હાવ શાંતિ જોતી હોય, એટલે રોંઢી ભૂખ લાગે ને તો ચા જીરા પૂરી નાથેલા મરચાં હોય તો કાંઈ ન હોય તો હાલે. એટલે મમ્મીને કીધું તો જીરાપુરીનો લોટ તમે બાંધીને રાખો એટલે આવીને ફટાફટ વણી દઉં. હું જીરાપુરી વણું ને તો મમ્મી મમરા ચેવડો બનાવી નાખે. એટલે જો ફટાફટ કામ ઉપાડવાનું છે અત્યારે પાછું. ને સીરી જઈ આજ લગાડવી છે. હવે જોઈએ જીરાપુરી બની જાય તો લગાડવી વહેલા હારે, અંધારું ન થાય તો. લગભગ તો થઈ જાય, કલાક 2 કલાક તો લાગશે. એટલે વાસણ ને બધું હોય એટલે જોઈએ જો આજ ટાઈમ મળે તો આજ ને કાલ સવારમાં લગાડી દેવું આપણે. અમે કાલથી તો હવે લગાડવાની હોય, કાલે 11 છે એટલે મોટું જ કાઢ લેજો. તો પેલા આપણે ઉપર મૂકી દીધા છે. મમરા વઘારવા હોય તો નીચે કાઢવા પડે છે. આજે જો ઉત્તરાયણ બિસ્કીટની થેલી આવી ગઈ છે, પતી ગઈ હતી ને તો લોકો ભરી મુકાઈ ગયા છે. બિસ્કીટ ને થેલા થઈ ગયા છે. આ તોરણના જો બાજકું તો એટલું બધો માલ આવી ગયો છે. તો શું મમ્મી ચા પીવાઈ ગયો? આપણે પી લીધો, તારે બાકી છે. પેલું ઉતારો ચાલે છે. મમરા ચેવડો શેમાં કરવું જોઈએ, ઉતાર દે ને તો એમાં બનાવીએ ચેવડો. કામ ન હોય એટલે અધર રાખી દઈએ છીએ. હું જીરાપુરી બનાવું તો તમે ચેવડો બનાવી નાખો. તું ચા પી લે પછી હું ચેવડો કરું. દિવાળીનો નાસ્તો ચાલુ થઈ ગયો ને. આપણે રોજ નાસ્તો હું બનાવો લો. માણા કેટલું બનાવે, જોઈને એમ થાય કે આપણે કોઈ ખાવા વાળા છે નહીં. મીઠા ઘૂઘરા ચોખ્યું કરી બનાવે, ખજૂર પાક ને ઓલું શું કહેવાય ખાવાળા જોઈએ. કિલો મીઠા શિયાળો ચાલુ નથી તો માણા અડદિયા ખાવા ચાલુ કરી દીધા છે. બોલો કેટલા ઉતાવળા છે. જો એવું લઈ આવશું બાઈક ને પાસે તો અડદિયા છે, પછી ઓલા પનીર લાડુ છે એ તૈયાર લઈ આવશું. એવું તો તૈયાર કે એકને જ ખાવી હોય તારે એને ખાવી નથી મીઠાઈ બહુ બધું લઈ લઈને ખાધી. ઘરમાં ભેરું કરવું ને. અમે જો દશેરાના 2 બોક્સ થઈ ગયા હતા ને મીઠાઈ, તો 1 બોક્સ મીઠાઈ ખવાણી છે ને 1 બોક્સ આપણે એમને અડધો કિલો તો એમનો કચરા દેવી પડી છે. અડધો પોણો કેમ કે આપણે ખાય ને કોઈને દઈએ ને ખોટી હાવ વેસ્ટ જ કરી નાખીએ. એને કેટલા હજી અમે ખાતા નહોતા ને એટલે અમે એને આપી દીધી છે. આખું બોક્સ જ આપી દીધું. આ વખતે લેવી જ નથી દિવાળીમાં. એક તો પછી અમને ખબર ન હોય, અંકલે અમારા હાટું ઉપાડી આવે એટલે અમારે ડબલ મીઠાઈ થઈ જાય દર વર્ષે. જગ્યાએ રંગોળીના કલર રંગોળી નકરી તોરણ બધું અલગ અલગ વસ્તુ જ્યાં જોવા બધું એવું જ મળે છે અત્યારે. શણગારવાની વસ્તુ તોરણ જ્યાં જોવા કેટલા 3 દિવસની વાર છે એટલે બધા અત્યારે શોપિંગ તો કરવા કાલથી ચાલુ થઈ ગયા 11 થી દીવા મૂકવાનું બધું કાલથી શુભારંભ. દીવો કલર કરવો તો એ વારો નથી આવતો. હવે હું તો આવશે. ચા પીને જીરાપુરી કરી અને હું ચેવડો બનાવી નાખું, બસ જીરાપુરી કરું. 2 વસ્તુ તો થઈ ગયા જ. અને અંતરાબેને કોમેન્ટ કરી હતી કે મારો નાસ્તો બની ગયો, તમે હું બનાવ્યું એ તો કોમેન્ટ કરજો. અમે તો જો આજે ચાલુ કર્યું છે બનાવવાનું. હા જીરાપુરી ને ચેવડો ને પછી અમે ઘર હાટું જ બનાવીએ કે મહેમાન આવે તો કઈ નાસ્તા પાણી અમારા અહીંયા ઓલું છે નહીં, એટલે આપણે આપણા હાટું ખાવા બનાવવાની છે. બધે નકર એવું હોય કે મહેમાન આવતા હોય બધા નાસ્તા કરે. સોડા ચા હા હવે સોડા ચા કોફી દૂધ એવું બધું હોય એટલે આપણે એટલા બધા નાસ્તા કઈ બનાવવાના નથી હોતા. તો જો એવું બધું છે, ચાલો ફટાફટ બનાવી નાખીએ. 7 વાગી ગયા છે ને મમ્મીને અંડલી બે થઈને દિવાળીનો નાસ્તો બનાવી નાખ્યો. મસ્ત અંડલી એને બધી વણતી ગઈ અને મમ્મી આ તરતા ગયા. જો જીરાપુરી મસ્ત મજાની કરી નાખી છે. આપણે વરસદીમાં 12 મહિનામાં 2 જ તહેવાર એવા આવે જે આપણે ઘરે જીરાપુરી બધી મોટા પાયે સારો નાસ્તો બનતો હોય. એક સાતમ આઠમ હોય ને એક આ દિવાળી છે. એટલે મસ્ત મજાની જીરાપુરી કરી નાખી છે. મમરાનો ચેવડો કરી નાખ્યો છે. એટલે જો ડબરો ઉતારવા ને એમાં ભરવાની એટલે ભેજ ન લાગે. ભેજ તો હવે ન લાગે એટલે હું કઈ હરખી ખાઈ હવાય ન જાય, બહાર ખુલ્લું પડ્યું હોય તો હવે ઠેકાણે બધું પાડી દઈ, ઠંડુ થઈ ગયું છે. અને જો અંજલી કે માંથી ઉતારજો તો મને અહીંથી ઉતારવાનું કીધું, ડબરો ઉતારજો તો એ કે જીરાપુરી ભરવાનું ખૂણો લાગી તો આ ખૂણો જે આ હોય ને, જો આ ખૂણો આનો ખૂણો હોય ને, લાગ્યો જોરદાર મને. જો લોહી નીકળ્યા તો ટ્યુબ લગાવી લીધી, એટલું બધું લાગ્યું નથી. ચામડી ઉખડી ગઈ છે ચોરી બરાબર. હા ચાલો બધા જીરાપુરી ને ચેવડો ખાવા. હા બની ગઈ છે જીરાપુરી ને ચેવડો. સવારમાં ના ચા ને હું કે હાથેલા મરચા થઈ જાય એટલે પછી કઈ ન જોઈએ કા. કાલે આથેલા મરચા ગોળમાં નકરું જીરું ઉડે છે હવે, એટલે જીરું વારવું પડશે. બધે લોટ ને જીરું ઉડે છે. જો પંખો ચાલુ કરી બધા વાયરું શું કે આપણે કર્યું હોય ને એટલે હવે નવરા થયા તો કચરા વારી નાખીએ, પછી પોતું મારી દઈએ, પછી રોટલી બનાવીએ. હવે કાલે કઈ કામ છે કે આજે પૂરું થયું? કાલે તો કઈ હોય તોય નથી કરવાનું. કાલથી સાંજ આજે કાલે એક કામ છે, મમ્મી જીરા પોલા લાડવા બનાવે છે. હજી લાડવા બનાવવાના બાકી છે. જો મમ્મી
આજે જો જીરાપુરી બની ગઈ, ચેવડો બની ગયો, કાલે ચૂરમા લાડવા બનાવ પૂરું. હા. પછી કઈ બનાવ નથી. થોડું ઘણું ભાવિકને ખાવું છે પનીર લાડુ અરે ને એવું પનીર લઈ લાડુ તો આપણે તૈયાર લઈ આવશું. બાકી બહારની વસ્તુ અમને કોઈને ભાવે નહીં એટલે બહુ લઈએ નહીં. હાલો બધા જીરા પૂરી ઉપર નાસ્તો કરવા. 9 વાગી ગયા છે ને જમવા માટે બધા બેહી ગયા છીએ. તો જમવા મસ્ત મજા પનીરનું શાક બપોરે બનાવ્યું તો એ છે. બપોરે વિડીયો લેતા ભૂલી ગયા હતા, સીધા જમવા જ બેહી ગયા. એટલે મસ્ત મજાનું પનીરનું શાક, ગરમા ગરમ રોટલી, પછી ડુંગળીનું સલાડ, ઠંડી ઠંડી છાશ, ટમેટાનું સલાડ છે. મમ્મીએ જો અહીંયા દૂધી ને બટેટાનું શાક રસાવાળું કર્યું હતું. આવું બધું છે જમવામાં. અત્યારે આવી જાય બધા જમવા. મમ્મી અત્યારે તમે દૂધીનું શાક જ ખાવાનું હોય? એટલે પનીરનો મમ્મી છે. ટેબલ ઉપર પડી હા એ ખબર ન પડે. સવારમાં નાસ્તા મમ્મીએ કરી હતી જેમણે પડી રહ્યા. જમીને ફાઇનલી નવરા થઈ ગયા છીએ અને જો આજે તો બધા થાકી ગયા છે ને તો જો મમ્મીએ વહેલો આરામ કરવા વહી જાય. મમ્મીને તત્યામાં નીંદર આવવા માંડી છે કા થાકી ગયા છે. હવે રોંઢાના આમનામ છે ને એટલે સુઈ જાય હવે. આજે વહેલા હોઈ જવાના કાલે છે. 11 છે એટલે વહેલા ઉઠશું. હા વહેલા હુએ તો વહેલા ઉઠીએ. હજી તો 9:15 થયા છે પણ તોય બધા થાકી અડધી ગયા પોણી છે. કલાક લાગશે એમ તો. નીંદર ન આવે ઓમ થાકોડો લાગે ને નીંદર આરામ તો આવતી કરીએ એમ, હા ઊંઘાને. એટલે લાંબા થઈ જાય અત્યારમાં જ. નકર ઘડીક વાર ટીવી જોયો પણ અત્યારમાં કાંઈ છે હવે આરામ કરીએ. એટલે હું દવાઈ પી લીધી છે ને જો મમ્મી તો આરામ કરવા વહી જાય છે. અને હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ને આજ તો વાદળાઈ થઈ ગયા હતા. તો જો આપણે આજ બોડી લોશન ને એવું કાઢ્યું છે તો હવે હાથ પગે લગાડશું કેમ કે હવે એકદમ આમ બરવા માંડ્યું છે મોઢું ને બધું. તો ચાલો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.